જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગેડી ગામ ત્યાં આવેલ લહેર તળાવના કાંઠે ઝૂંપડામાં રહેતા એક ચારણ સમાજના 36 વર્ષની ઉંમરના યુવાનનું મોત બાબતની ફરિયાદ પંચ બી પોલીસ સ્ટેશનમાં આવતા વિગત જોતાં એવી છે કે રાત્રિના સમયે કોઈ પણ અજાણ્યા ઇસમો દ્વારા મરણ જનારને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી અને પેટ્રોલ છાંટી અને સળગાવી દીધેલાની હકીકત ધ્યાને આવેલ, જે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના મુજબ એસપી શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ, જે ટીમોની રચના દરમિયાન નાપો અધીના સુપરવિઝનની અંદર એલસીબી ટીમ, લોકલ પોલીસ પંચ બીની ટીમ અને અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ. તે દરમિયાનમાં આ કામના મરણ જનારના પત્ની શંકાસ્પદ જણાતા તેને ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસ સ્ટેશન લાવેલ અને ત્યારબાદ તેને ટેકનિકલ સર્વેલન્સમાં મૂકી અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવતા તેના પર શંકા વધારે ગાઢ ગયેલ અને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં બેન દ્વારા મર્ડર કર્યાની કબૂલાત કરેલ. મર્ડરની એમો જોતાં એ રીતે છે કે તેઓ દ્વારા આ મરણ જનારની પત્ની જીવણીબેન, જેને છેલ્લા 4-5 વર્ષથી તેમના સગા સંબંધિત હતા સગરાજભાઈ દેવકરણભાઈ સુમાર સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે આ જીવણીબેન તેમની સાથે ટેલિફોન ઉપર અવારનવાર વાત કરતા છેલ્લા 3 દિવસ પહેલાં વાત કરતાં તેના પતિ દ્વારા પકડી પાડવામાં આવેલ. અને પતિને જાણ થતાં આ મામલો વધારે સમાજમાં પેચીદો ના બને અને ચારણ સમાજ રૂઢિગત હોય તેને ધ્યાનમાં રાખીને આ લોકોએ આનો કાસળ કાઢી નાખવાની યોજના કરેલ, જે યોજનાના ભાગરૂપે સગરાજ રાત્રિના તેના ઘરે જઈ અને લાકડીના વડે મોટા માથાના ભાગે ફટકા મારેલ અને ત્યારબાદ એની પત્ની દ્વારા મરણ જનારની પત્ની દ્વારા પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવેલ અને ગુનો ડિટેક્ટ કરવામાં છે. બંને આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે.